નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગના શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 18/3/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ પર આધારિત કંઈક અલગ હોઈ શકે. તમે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે પ્રથમ આજે ફાગણ વદી 14 છે, જેને આપણે માસિક શિવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આજે બુધવાર અને 14નો સંયોગ હોવાથી બુધવાર છે એ ગણેશજીનો દિવસ છે અને 14 છે એ ભગવાન શિવજીની પ્રિય તિથિ માનવામાં આવે છે. હવે બંનેનો સંયોગથી પિતૃ કાર્ય અને આધ્યાત્મિક સાધના માટે આજનો દિવસ અત્યંત મહત્વનો અને ઉત્તમ માનવામાં આવે છે. પ્રથમ આપણે 12 રાશિઓમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ તમારી સારી એવી રીતે જળવાઈ રહી શકે છે. આજે તમને તમારા જે અધૂરા કાર્ય હશે એ આજે અધૂરા કાર્ય પૂર્ણ થઈ શકે છે. આજે તમને વેપારમાં પણ નવી નવી યોજનાઓ હશે એ સારી એવી રીતે તમે અમલમાં મૂકી શકો છો. આજે અમલમાં મૂકવા માટે પણ તમારો આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. મેષ રાશિવાળા માટેનું શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બાબતોમાં થોડો સુધારો થઈ શકે છે. તેમજ તમને આજે પરિવારમાં પણ માંગલિક પ્રસંગો સારી એવી ચર્ચાઓ થઈ શકે છે. આજે તમને કલા જગત એટલે કે કલા જગત સાથે જે જોડાયેલા લોકો છે તેમાં તમને સારી એવી આજે સફળતાઓ મળી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં કચ્છગઢ કે મિથુન રાશિવાળા માટે કે આજે તમારી બુદ્ધિ અને પ્રતિભાથી જે કંઈ તમારા જટિલ કાર્યો હશે એ સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજે તમારી વાણી ઉપર પણ તમારે સ્વયં રાખવો ખાસ જરૂરી છે. આજે તમારે નવા મિત્રો બનવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે કોઈ પણ સારા એવા નવા મિત્રો પણ બનાવી શકો છો. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા માતાના આશીર્વાદ તમને સારા એવી રીતે ફળદાયી નીવડી શકે છે. તેમજ તમને આજે નોકરીમાં પણ બઢતીની સારી એવી શક્યતાઓ છે, જેથી આગળ તમને બઢતી મળી શકે. આજે તમને ભગવાન શિવની ઉપાસના કરવાથી તમારું મન સારી એવી રીતે પ્રસન્ન અને સ્થિર રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે પરાક્રમ તમારો સારો એવી રીતે આજે વધી શકે છે. આજે તમારા જૂના રોકાણોથી તમારા આકસ્મિક ધન લાભ તમને સારા એવા થઈ શકે છે, તેવી પણ સારી એવી શક્યતાઓ છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો શુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ. તો કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી રીતે ખુલી શકે છે. આજે તમે વિદ્યાર્થીઓ માટે પણ એકાગ્રતા વધારવાનો આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે તમને મિષ્ઠાન કે ભોજનનો પણ સારો એવો આનંદ મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમારો પ્રભાવ સારી એવી રીતે વધી શકે છે. તેમજ તમને આજે દાંપત્ય જીવનમાં પણ સારી એવી રીતે મધુરતા આવી શકે છે. આજે તમને નવી નવી વસ્તુઓ ખરીદી કરવાનો સારો એવો યોગ છે, જેથી તમે નવી નવી વસ્તુઓ પણ ખરીદી કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને
આવક કરતાં થોડો ખર્ચ તમારો વધી શકે છે. તેમજ તમને આજે કોર્ટ કચેરીની બાબતમાં એવા કોઈ પણ કામ હશે તેમાં થોડું તમારે સાવધાન રહેવું ખૂબ જ જરૂર છે. તેમજ તમારે આજે વિદેશથી સવારના સારા એવા યોગ છે, જેથી વિદેશના સમાચારો તમને સારી રીતે આજે મળી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ તો ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને લાંબા સમયની જે કંઈ તમારી મહત્વાકાંક્ષાઓ હશે એ સારી રીતે આજે પૂરી થઈ શકે છે. તેમજ તમને આજે સંતાનો પક્ષ તરફથી પણ સારા એવા શુભ અને ખુશીના સમાચારો મળી શકે છે. તેમજ તમને આજે તમારા મિત્રો સાથે પણ પ્રવાસ કરવાના સારા એવા યોગો છે, જેથી તમારા મિત્રો સાથે પણ સારી રીતે આજે તમે પ્રવાસ કરી શકો છો. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો શુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ. મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા પિતાજીનો સહયોગ તમને સારી રીતે આજે મળી શકે છે. તેમજ તમને આજે તમારા કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ તમને મળી શકે છે અને જવાબદારીઓ આવી શકે છે. આજે તમારું માન સન્માન પણ સારું એવું વધશે, જેથી માન સન્માન પણ સારો એવો વધારો થઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે. તેમજ તમને આજે ધાર્મિક યાત્રા કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે ધાર્મિક યાત્રાઓ પણ સારી રીતે આજે કરી શકો છો. આજે તમારા ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો પણ તમારા જે બગડેલા હશે એ સારી રીતે આજે સુધરી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 4. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને સ્વાસ્થ્ય બાબતે તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. થોડી તમારી તબિયત નરમ રહી શકે છે. આજે તમને તમારા વાહન ચલાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું, એની ખૂબ જ કાળજી રાખવી. તેમજ તમને આજે આધ્યાત્મિક વાંચન કરવાથી તમને સારો ફાયદો થઈ શકે છે. તેમજ તમારું આધ્યાત્મિક વાંચન કરવામાં તમારી રુચિ વધી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો આજે માસિક શિવરાત્રિ છે, એટલે કે આજે 14 અને શિવરાત્રિ હોવાથી ભગવાન ભોળાનાથ શિવને બીલીપત્ર અને ખાલી જળ અર્પણ કરવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. બીજું, બુધવાર હોવાથી ગણેશજીને દૂર્વા અને ગોળ અર્પણ કરવાથી બુદ્ધિ અને સુખમાં સારો એવો વધારો પણ થાય છે. ત્રીજું, સાંજે શિવલિંગ પાસે શુદ્ધ ઘીનો દીવો કરવાથી જીવનના અંધકારમાંથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ભગવાન ભોળાનાથની સારી એવી કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પ્રાપ્ત થાય છે. નમસ્કાર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 18/3/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 18/3/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાગણ માસ કૃષ્ણ પક્ષ અને વદ પક્ષ 14 તિથિ. આજે સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:45. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:51. તિથિ જોઈએ તો આજે તિથિ છે 14 તિથિ 8:25 સુધી. ત્યાર પછી અમાવસ્યા. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર 29:21 સુધી. ત્યાર પછી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શુભ યોગ 28:01 સુધી. ત્યાર પછી શુક્લ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે શકુની કરણ 8:25 સુધી. ત્યાર પછી ચતુષ્પાદ કરણ 19:43 સુધી. ત્યાર પછી નાગકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ. કુંભ રાશિ 23:46
36 મિનિટ સુધી, ત્યાર પછી મીન રાશિ દર્જ થયો. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.